એક સમયે જ્યારે ગામડામાં કોઈ ઘટના ઘટતી અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતી, ત્યારે પોલીસ જ્યારે ગામમાં પ્રવેશ કરતી ત્યારે ગામમાં જે આવા અસામાજિક તત્વો હતા તેમના પગ ધ્રુજી જતા હતા. એ પ્રકારનો ડર આ લોકોમાં હતો. પરંતુ હાલમાં આ જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી અને ધોળા દિવસે હત્યા કરતા અચકાતા નથી. આ જ પ્રકારની ઘટના વાવથરા જિલ્લામાં બની. વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામના એક પાર્લરમાં એક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે આ પાર્લરમાં ઘૂસે છે અને પાછળથી 3 અજાણ્યા જે શખ્સો હતા, આ શખ્સો બંદૂક લઈ આ દુકાનમાં પ્રવેશ કરે છે અને દુકાનમાં પ્રવેશ કર્યા બાદ આ વ્યક્તિના માથાના ભાગે બંદૂકના 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે અને ફાયરિંગ કર્યા બાદ જે ધારિયા હતા આ ધારિયા વડે ઘાતકી હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં મોત થાય છે. જોકે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપીઓ સુધી કેવી રીતના પહોંચી અને આ હત્યા કરવા પાછળના કારણો કયા હતા તેની વાત કરવી છે આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત વાવથરા જિલ્લાની છે. વાવથરા જિલ્લાના વાવના બુકાણા જે ગામ છે, આ ગામમાં થોડા મહિના અગાઉ એક ઘટના બની હતી અને આ ઘટના એવી હતી કે ખેતરનો જે ભાગ્યો હતો અને આ ભાગ્યાની જે પત્ની હતી, આ પત્નીને ખેતર માલિક જોડે આડા સંબંધ હતા અને આ આડા સંબંધની વહેમમાં જે ખેતર માલિક અભાજી રાજપૂત હતા, અભાજી રાજપૂતની આ ખેતરનો જે ભાગ્યો હતો તેને હત્યા કરી હતી અને હત્યા કર્યા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને જેલના સળિયા પાછળ ધકેલા. જોકે કોર્ટમાંથી જામીન મેળવી આ જે ભાગ્યો હતો તે બહાર આવ્યો હતો અને બહાર આવ્યા બાદ જે કોર્ટમાં તેની તારીખો ચાલુ થઈ હતી. જોકે તારીખો ભરવા ગયેલો આ જે ભાગ્યો હતો, આ ભાગ્યાને અભાજી રાજપૂતના જે માણસો હતા, માણસો દ્વારા પીછો કરવામાં આવ્યો, રેકી કરવામાં આવી. સતત 18 કિલોમીટર સુધી સ્કોર્પિયો ગાડી લઈ બાઇકમાં સવાર આ જે 3 શખ્સો હતા તેમનો પીછો કરવામાં આવ્યો અને આખરે જે લાખણીનું કુવાણા ગામ હતું, કુવાણા ગામ નજીક જે પાર્લર હતું, આ પાર્લરમાં ઘૂસ્યા અને પાર્લરમાં ઘૂસ્યા બાદ સ્કોર્પિયોમાંથી આ અસામાજિક તત્વો ઉતર્યા અને અસામાજિક તત્વો દ્વારા બંદૂકનું ફાયરિંગ કરવામાં આવે છે અને ફાયરિંગ કર્યા બાદ જે ધાર્યું હતું આ ધારિયાના ઘા ઝીકી તેની કરપીણ હત્યા કરવામાં આવી અને આ સમગ્ર જે હત્યા હતી, આ હત્યાનો જે બનાવ હતો, આ બનાવ સીસીટીવી ફૂટેજમાં કેદ થયો. પોલીસને જાણ થઈ, પોલીસનો કાફલો, જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકાયો. જોકે પોલીસ દ્વારા જે મૃતક હતો, મૃતકના જે મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ અને તજવીજ હાથ ધરાયા બાદ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ 13 ટીમો બનાવવામાં આવી અને 13 ટીમો બનાવ્યા બાદ ગણતરીના કલાકોમાં આ જે શખ્સો હતા આ શખ્સોને પોલીસે ઝડપ્યા છે. જોકે આ તમામ બાબતને લઈને જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. ગઈકાલ તારીખ 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે હત્યાનો બનાવ બનેલ હતો. આ હત્યાના બનાવને વાવથરા જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી. તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી. ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ ફોટાભાઈ ભીલ, જે મૂળ ભલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો. આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ તમે 3 આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ. આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. સાહેબ, હત્યા પાછળનું કારણ શું હતું અને કેટલા આરોપીઓ કેટલા સમયથી રેકી કરી રહ્યા હતા? આ હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026થી જામીન મુક્ત થયેલા હતા. એટલે લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે
એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. હાલ જે આરોપીઓની અટકાયત કરાઈ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોયલ છે એના વિરુદ્ધ એક 324 આઈપીસી 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાયેલ છે. અન્યથા પકડાયેલા કોઈ પણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી. ભેદુ કરવા માટે કેટલી ટીમો બનાવવામાં આવી? મેં આપને કીધું એમ શરૂઆતથી જ વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે મુખ્ય 2 પ્રકારની ટીમો કે જેમાં એક ટેકનિકલ સર્વેલન્સ, એમાં અમારું જિલ્લાનું જે વિશ્વાસ સીસીટીવી કેમેરા નેટવર્ક છે એમાં નેત્રમ જિલ્લા નેત્રમની ટીમ અને ત્રિનેત્રની જે ગાંધીનગર સ્ટેટ કમાન્ડ અને કંટ્રોલની ત્રિનેત્રની ટીમ ઉપર ટેકનિકલ સર્વેલન્સ રાખવા માટે એક ટેકનિકલ ટીમો, ઉપરાંત આ ટેકનિકલ સર્વેલન્સના આધારે કામ કરવા માટે ફિલ્ડની અલગ અલગ 10 ટીમો મળી અને કુલ 13 ટીમો સાથે આ કામગીરી કરવામાં આવેલી છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું? જે રેગ્યુલર વપરાણી છે એ લાયસન્સ ધરાવતા હતા કે પછી ક્યાંથી લાવવામાં આવ્યું? જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કન્ટ્રી મેડ પિસ્તલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે. એફએસએલ દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે. એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે. વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે. કાયદો અને વ્યવસ્થા સચવાય એનો દિન વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના એ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા આ ઘટના ભવિષ્યમાં પણ ન બને એના માટે ખૂબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. તમે તો જોયું તે પ્રકારે જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાનું કહેવું છે કે થોડા મહિના અગાઉ જે પ્રકારની જે ઘટના બની હતી આ ઘટનાના જે બનાવ હતો આ બનાવમાં અંગત આ જે વાત હતી તેને લઈને આ હત્યા કરવામાં આવી છે અને હત્યાને લઈને જે 3 અસામાજિક તત્વો હતા તેની સાથે તેને સાથ અને સહકાર આપનાર જે 2 એટલે ટોટલ 5 જે શખ્સો હતા આ શખ્સો પકડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ 13 ટીમો બનાવવામાં આવી અને આ 13 ટીમો બનાવ્યા બાદ ગણતરીના કલાકોમાં આ 5 શખ્સો તેમની સાથે જે ઉપયોગ કરેલ જે વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પરંતુ સવાલ એટલો છે કે આવા જે અસામાજિક તત્વો છે આ અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી, કાયદાનો ડર નથી. લોકોને જે પોતાનો જે બચાવ છે બચાવ ક્યાંક ને ક્યાંક જે જીવનું જોખમ હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. બીજી બાજુ જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વાતો કરે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ જે પ્રકારે જે અગાઉ પોલીસનો ડર લોકોમાં હતો, ગુનેગારોમાં હતો, તે ડર ધીરે ધીરે હવે ઓછો થવા લાગ્યો છે. તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે અને આવા અસામાજિક તત્વો છે ધોળા દિવસે બંદૂકના ફાયરિંગ કરે છે, ધારિયા વડે હુમલો કરે છે અને મોતને ઘાટ ઉતારે છે. ત્યારે સવાલ એટલો પણ છે કે આ જે બંદૂક છે આ બંદૂક લાવી ક્યાંથી, તેનું લાયસન્સ છે કે નથી, અને આ લાયસન્સ છે તો આ પ્રકારે તેનો ઉપયોગ કર્યો કેમ? જો આ તપાસ થાય તો ઘણા મોટા જે ખુલાસા છે ખુલાસા બહાર આવી શકે તેમ છે. જોઈએ આવનાર સમયમાં આ જે તપાસ છે આ તપાસમાં કેવા પ્રકારના ખુલાસા થાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ-થરાદ.